ત્યારે આ યાત્રા આપણા સૌની વચ્ચે પહોંચી છે, ત્યારે હું મારી વાતની શરૂઆત આપણી ભારત માતાના જય ઘોષથી કરવા માંગીશ. બોલો ભારત માતા કી. દોસ્તો, આપણી વચ્ચે ક્રાંતિકારી આ ખેડૂત યુવાનો ઉપસ્થિત છે, જેઓએ જેલવાસ ભોગવ્યો છે, આપણી માટે પીડાઓ સહન કરી છે, યાતનાઓ સહન કરી છે. એમને આવો નબળો અવાજ નહીં ચાલે. આપણે સૌએ એમને સાથ સહકાર આપવાનો છે, એમનું મનોબળ વધારવાનું છે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી. જય જવાન, જય જવાન. આપણી વચ્ચે ઉપસ્થિત આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવીજી, મનોજભાઈ સોરઠિયાજી, પ્રવીણભાઈ રામજી, રમેશભાઈ મેરજી, પરસોત્તમભાઈ રાઠોડજી, વિક્રમભાઈ, આજ તાલુકાના, આજ વિધાનસભાના આપણા હોનહાર યુવા નેતા અને જેઓએ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવવાનું કામ કર્યું છે, એવા મયુરભાઈ સાકરિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. દેવકરણભાઈ, ગંગાબેન, રક્ષાબેન, વિક્રમભાઈ દવે અને તમામ મંચસ્થ જે મહાનુભાવો ઉપસ્થિત છે, માફ કરશો સમયના અભાવે તમામના નામ નહીં લઈ શકું, પરંતુ આપણી વચ્ચે BS9 ના આપણી વચ્ચે કાજલ સુવાજિયાજી પણ ઉપસ્થિત છે. એમનું પણ આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપણા વકીલને પણ હું યાદ કરું છું. આપણા અજયભાઈ જમોડ હોય, કિરીટભાઈ હોય, શ્યામજીભાઈ હોય, જેઓએ આ ખેડૂતોને જેલમાંથી બહાર કાઢવાનું કામ કર્યું છે. આ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરી લઈએ મિત્રો. અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત એટલી મોટી સંખ્યામાં ધંધુકા વિધાનસભા હોય, બોટાદ વિધાનસભા હોય, જસદણ વિછા વિધાનસભા હોય, દૂર દૂરથી પધારેલા મારા ખેડૂતો, મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ પરિવર્તનની યાત્રામાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મિત્રો, વિશેષ વાતો નથી કરવી. ઘણી બધી ચર્ચાઓ અગાઉના વક્તાઓએ કરી છે, પરંતુ 84 જેટલા ખેડૂતોએ બોટાદની અંદર હળદળમાં કડદા કાંડની અંદર જે સંઘર્ષ કર્યો છે અને કડદા પ્રથાને બંધ કરવા માટે યાતનાઓ ભોગવી છે, અને મારી છાતી ગદગદ ફૂલે છે. કારણ કે આજે તમામ ખેડૂતો જે જેલની અંદર હતા, એમની સાથે બેઠવાનો મને આજે મોકો મળ્યો છે. ત્યારે હું ચોક્કસથી કહું છું અને હર હંમેશ કહું છું કે વળે નહીં દુનિયામાં કાંઈ કરે ગેંગે કે ફેફેથી, વળે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેફેથી, ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કાંઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. આ ખેડૂતોએ જ્યારે આ ભાજપ જેવી કાળની સામે બે કદમ ભરી લીધા છે, ત્યારે આપણે સૌએ એમને સાથ સહકાર આપવાનો છે, એમનું મનોબળ વધારવાનું છે. અહીંયા ખડા પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના મિત્રો પણ ઉપસ્થિત છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. પરંતુ વાત એ કરવાની છે કે બોટાદની અંદર હળદળ ખાતે જે કડદા કાંડ થયો, ત્યારે મને યાદ આવે છે કે જે રીતના જલિયાવાલા બાગની અંદર અંગ્રેજોના કહેવાથી પોલીસના લોકોએ ચારેય બાજુથી આપણા ભારત દેશના નાગરિકોને ઘેરી લીધા હતા, નિર્દોષ માતાઓને ઘેરીને આ પોલીસના લોકોએ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું, ગોળીબાર કરી હતી. એ જ રીતના હળદળ ખાતે આ ખેડૂતોને ચારેય બાજુથી આ ભાજપના ઈશારે પોલીસના લોકોએ ઘેરીને અંધાધૂન લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસો છોડ્યા, હાથ પગો તોડી નાખ્યા, લોહી લુહાણો કરી નાખ્યા. એ વાત તો પછીની રહી, પરંતુ આપણા ખેડૂતોના ઘરમાં ઘૂસીને આપણી માતાઓ બહેનો ઉપર જે પ્રહાર કર્યો છે, એને આપણે ભૂલવાનો નથી. ત્યારે અનેક પોલીસના લોકો અહીંયા ઉપસ્થિત છે. બધા પોલીસ વાળા હરખા નથી હોતા, પરંતુ જે કોઈ પણ પોલીસ આ ભાજપની દલાલી કરે છે, ભાજપની ગુલામી કરે છે, એને હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગીશ, અને ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીશ કે સરકાર તમારી તાકાત
બાહમાં ડંડો મારીને બતાવો. તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો આમ આદમી પાર્ટીને ક્રાંતિ કરતા રોકાવી શકો. અરે તમારી પોલીસમાં તાકાત હોય, તમારી સરકારમાં તાકાત હોય તો ઈશુદાન ગઢવીને જેલમાં પૂરીને દેખાડો. આ અવાજ એ ગુજરાતના યુવાનનો અવાજ છે, આ અવાજ એ ખેડૂતના દીકરાનો અવાજ છે. અને જ્યાં સુધી અમારા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ બંધ કરીને દેખાડે. મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણે સૌએ એક થવાની જરૂર છે. હું વારંવાર કહું છું, બધી જ સભાઓમાં કહું છું, બધી જ મીટિંગોમાં કહું છું કે ખેડૂતો હોય કે યુવાનો હોય, આ દેશની ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે. વાત સાચી કે ખોટી? જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે મંદિર અને મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાતો કરીને આપણને ભ્રમિત કરવાનું કામ કરે છે. સ્મશાન અને કબ્રસ્તાનનું નામ લઈને આપણને ભ્રમિત કરવાની વાત કરે છે. પરંતુ હું આ નરેન્દ્ર મોદીથી બીતો નથી અને જાહેર મંચ ઉપરથી કહું છું કે બ્રિજરાજ સોલંકી આ નરેન્દ્ર મોદીને હિન્દુ નથી માનતો. અને બ્રિજરાજ સોલંકી આ નરેન્દ્ર મોદીને હિન્દુ ત્યારે માનશે જ્યારે મારા ભારત દેશની અંદરથી આપણી ગૌ માતાની હત્યાઓ બંધ થશે. આ દેશની અંદર દરરોજ 50,000 કરતા પણ વધારે આપણી ગૌ માતાઓની હત્યા કરવાનું કામ કરે છે. અને જે કંપની આપણી ગૌ માતાની હત્યા કરીને એનું માંસ બીજા દેશોમાં વેચે છે, એક એલેના નામની કંપની પાસેથી 550 કરોડ રૂપિયાનું ચૂંટણી ફંડ લેવાનું આ ભાજપ અને નરેન્દ્ર મોદીએ કર્યું છે. બોલો, એને હિન્દુ કહી શકાય? બોલો, આ લોકોને મત આપી શકાય? ત્યારે આપ સૌને અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. અમારી માટે નહીં, પરંતુ તમારા બાળકોના ભવિષ્ય માટે તમારે જાગૃત થવાનું છે. આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ત્યારે નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે આમ આદમી પાર્ટીના સાવણાના નિશાન ઉપર મત આપવાનું છે. મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે ન્યાય અને અત્યાચાર કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બોલો, કયા સમાજની તમને વાત કરું? પાટીદાર સમાજની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર પાયલબેન ગોટી નામની એક અપરિણિત દીકરી સાથે આ ભારતીય જનતા પાર્ટીએ જે કૃત્ય કર્યું છે એ આપણી સમક્ષ છે. રાતના 12 વાગે પાયલબેન ગોટીને ઘરમાંથી કાઢીને એનો વરઘોડો કાઢવાનું કામ કર્યું છે. એને પોલીસ સ્ટેશન લઈ જઈને એને પટ્ટા મારવાનું કામ કર્યું છે. આ ન્યાય પાટીદાર સમાજની દીકરી સાથે થયો છે. અને કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર નિર્દોષ 92 લોકો ઉપર ખોટા 307ના કેસ કરવાનું કામ કર્યું, જેલમાં નાખવાનું વાત કરું. અરે દલિત સમાજ હોય, માલધારી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ સમાજ લઈ લ્યો, આ લોકોએ કોઈને મૂક્યા નથી. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી કરવા માટે આવ્યા છીએ કે અમે જે લડીએ છીએ એ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે લડીએ છીએ. અહીંયા ઘણી બધી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે. ત્યારે હું મારી વિશેષ વાતો નહીં કરું, પરંતુ હું યુવાનોને કહીશ કે તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવાવાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા લોકો છો, શહીદ 1000 વર્ષના ખુદીરામ બોઝને વાળવાવાળા લોકો છો. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ગુજરાત ખતરામાં છે, ગુજરાતના ખેડૂતો ખતરામાં છે, ત્યારે યુવાનોએ આમ આદમી પાર્ટીમાં જોડાવું પડશે. મિત્રો, હું હર હંમેશ કહું છું, ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌ એની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. બોલો મિત્રો, લડવું છે કે નથી લડવું? જીતવું છે કે નથી જીતવું? તો હું અહીંથી કહીશ કે લડેંગે. તમારે સવે મને સાથ પુરાવીને કહેવાનું છે કે જીતેંગે. બંને હાથ ઉપર કરી તાળી વગાડીને કહેવાનું છે. બોલો, તૈયાર છો?
અહીંયા મંચ ઉપર બેઠેલા તમામ લોકોને વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરી તાળી વગાડીને આપણે કહેવાનું છે, બોલો લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, અરે લડેંગે, બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો, બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય. ખૂબ સરસ બ્રિજરાજભાઈ સોલંકી એમની જોશીલી ભાષામાં આપણે શુભ સંદેશ આપ્યો. ત્યાર પછી ગુજરાતના એવા જે આમ આદમી પાર્ટીના કદ્દાવર નેતા કહેવાય, જે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના સંગઠનને